હેલો ફ્રેન્ડ્સ, આજે હું આવ્યો છું આધોઈ. વાગ્યા છે ત્યારે સાંજના 5:30, કેમ કે સવારથી હું આજે વહેલો નીકળી ગયો હતો ને સાંજે ત્યાંથી વહેલો નીકળી ગયો હતો ને કલાકમાં પહોંચે પછી આજે ઓર્ડરમાં હતો. તે પછી બપોરે ફ્રી થઈને જમીને સૂઈ ગયો હતો. તે હમણાં ઉઠ્યો ને બસ ફ્રેશ થઈને જઈશ હવે પાછો ઓર્ડરમાં. આજે આધોઈમાં ઓર્ડર છે ને આપણો ઘોડાને લઈને આવ્યો છું. અને આ મોટા બાપાનું ઘર છે એ આધોઈમાં જે રહેશે ને એમનો છોકરાનો સ્ટુડિયો છે, એટલે એના સ્ટુડિયોમાં જ આજે એમનો ઓર્ડર હતો એટલે ફોટોગ્રાફી કરવા આવ્યો છું. આ ટુવાલ સવારથી ભીનો તો હવે યાદ આવ્યું તો અત્યારે સુકાવા મૂક્યો. આ એમનું ઘર છે ને એમના ઘરે આ નારિયેળના ઝાડ છે, આ કેળાના ઝાડ છે. આ શેનું છે મને ખબર નથી, બાકી નારિયેળનું છે ને કેળાનું એટલી ખબર છે. આ કંઈક છે ખરું, આ બધું આપણે આઈડિયું નથી શેના ઝાડ છે. ફૂલ ઝાડ દેખાય છે, આ શું છે ખબર નથી, શેનું ફૂલ ઝાડ છે કે આપણે આઈડિયું નથી. આજે સવારથી કામ કરવાની મજા આવી છે, મસ્ત કામ થઈ ગયું છે, આજે સારું કામ નીકળ્યું છે. અને હવે ઘરમાં એમ કે બારે છે પગ ચંપલ બાજુ પડે, સોરી બૂટ મારો બાજુ પડે છે એટલે આવી ગયા ઘરમાં. ને મોટી માને ભાભી બધા ટીવી જોયું છે એટલે આપણે અંદર જાશું નહીં. અહીંયાથી ખાલી કરશું આપણો બ્લોગ અત્યારે પૂરો, પછી આગળ જઈને હવે હમણાં ફોન આવશે એટલે નીકળીશ ઓર્ડર માટે. મેં એમને કીધું તો 5:30 તો એ લોકો 5:30 કીધું તો 5:30 વાગ્યા છે. તો મને કે મેં એમને કહીને આવ્યો, મેં કહો જે તમે રેડી હો ને 10 મિનિટ પહેલાં ફોન કરજો એટલે હું 10 મિનિટમાં પહોંચી આવીશ, કેમ કે મારેથી 5 મિનિટનો જ રસ્તો છે. એટલે મેં છતાં એમને 10 મિનિટનો ટાઈમ કે 10 મિનિટમાં પહોંચી આવીશ. હેલો ફ્રેન્ડ્સ, આ સિંહ છે જે મોટા બાપા દ્વારા બનાવવામાં આવ્યો હતો. બહુ એવા સારા શિલ્પકાર હતા મોટા બાપા. પથ્થરમાંથી આખી મસ્ત સિંહની આકૃતિ બનાવેલી. આ ઘણા વર્ષો પહેલાંનું છે, સમજી લો ને કે 30 થી 35 વર્ષની આજુબાજુનું છે. આપણો ઘોડો રેડી છે, આપણે નીકળશું. સવારે મોડું થતું હતું તો ચાંદલો કરવાનો રહી ગયો હતો, ચાંદલો હમણાં કરી લીધો અને હવે ફોન આવી ગયો. હવે આપણે પહોંચશું લોકેશન ઉપર. ચાલો ત્યારે મળીએ. વેલાગીની તૈયારી થાય છે, ટ્રેક્ટરમાં આખો ગામમાં ફરશે, એથી મંદિર દર્શન કરવા જશે ને એનામાં ટ્રેક્ટર શણગારે છે. અત્યારે અંબાજીમાં દર્શન કરવા આવ્યા છીએ. મંદિર બહુ જોરદાર મસ્ત છે, માતાજીની મૂર્તિ બહુ સારું છે કામકાજ. જય અંબાજીમાં. ને સાંજે તરફ આવ્યું છે ગોલા ખાવા. એ કંઈ સારા છે, ટેસ્ટી ગોલા બનાવે છે.